નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો અમદાવાદની હોટલ રેસ્ટોરન્ટમાં ખાવાના ચટકો ધરાવતા લોકો માટે સૌથી મોટો અને ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો છે। હવે તમે જે થાળી આરોગી રહ્યા છો તે વાસ્તવમાં કેટલી સ્વચ્છ છે, તેમાં ક્યાંક ભેળસેળ કે ગંદકી તો નથી ને? હવે આ તમામ સત્ય તમારી નજર સામે આવશે। અમદાવાદમાં રેસ્ટોરન્ટ માલિકોએ રિસેપ્શન પર જ કિચનના લાઈવ સીસીટીવી ડિસ્પ્લે કરવા પડશે। ગ્રાહકો પોતાની નજરે જોઈ શકશે અને તેનું ભોજન કેવી સ્થિતિમાં રંધાઈ રહ્યું છે। પરંતુ સવાલ એ છે કે શું આ નિયમનું કડકાઈથી પાલન કરવામાં આવશે કે પછી કાગળ પર જ રહી જશે? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। રાજ્યમાં હવે તમામ જે કિચન એટલે કે રેસ્ટોરન્ટના કિચન હોય ત્યાં સીસીટીવી લગાવવાના, સીસીટીવીનું ડિસ્પ્લે છે જે બહારની સાઈડ રાખવાનું, એટલે કે રસોઈ શું રાંધી રહ્યા છે, કેવી રીતે રાંધી રહ્યા છે તે તમારે ડિસ્પ્લે પર બતાવવું પડશે। આવો નિયમ લાવવો પડશે। આવા નિયમ તો ઘણા બધા હતા। અમદાવાદ શું કહી રહ્યા છે સીસીટીવી લગાવવાનો એ પણ કિચનમાં, એને તમે કેવી રીતે આ નવા નિયમો ભ્રષ્ટાચારમાંથી આખો બનાવતા હોય છે। જૂના પણ નિયમો હતા, જે રીતે તમે ચીઝ કે ઘી કે બટર કે જે વાપરો એના સ્ટીકર કઈ કંપનીના વાપરો છો એટલે અને બીજા ઘણા બધા નિયમો સિક્યુરિટીમાં લાગતા હતા, પરંતુ આના નામે કોઈ જગ્યાએ પ્રોપર સુરક્ષાથી કામ થતું નથી। એના કારણે ક્યાંક ને ક્યાંક ફૂડ પોઈઝનો અને ખરાબ સેમ્પલો હાથમાં આવે છે અને લોકોની આરોગ્ય જોડે આ ચેડા થતા હોય છે। પણ એમાં હું મારી દ્રષ્ટિએ રેસ્ટોરન્ટ અને હોટલોવાળા કરતા જે ફૂડ અધિકારીઓ છે એ લોકોના ભ્રષ્ટાચારના કારણે આ મોટા પાયે થતું હોય એવું લાગે છે। અને નવા નિયમો પણ હવે તમે કિચનમાં શું બનાવે છે રેસ્ટોરન્ટમાં એનું ડિસ્પ્લે કરી અને ગ્રાહકોને બતાવો, બરાબર છે, સારી વાત છે, પણ એવું ક્યારેય કોઈ અમલમાં આવતું નથી। અને મોટા ભ્રષ્ટાચાર માટે આવી બધી યોજનાઓ બનાવી અને પછી આ વસ્તુ ના થાય એના માટે મોટી ખાયકી થાય છે અને એના કારણે પબ્લિકની હેલ્થ જોડે ક્યાંક ને ક્યાંક ચેડા થાય છે। એટલે ખરેખર જો મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રોપરલી નિષ્ઠાથી કામ કરે તો જ આ બધું કદાચ આ નિયમો ના લાવે તો પણ સારી રીતે થઈ શકે એવું છે અને લોકોના સ્વાસ્થ્ય જોડે ચેડા થવાનું બંધ થઈ શકે છે। એટલે ખોટા નિયમોના તાઇફા કરી અને ભ્રષ્ટાચારના રસ્તા કરવા એ બહુ ખોટી વાત છે। રમેશભાઈ, આ નિયમ તો હતો, પરંતુ અગાઉમાં નિયમો બન્યા છે, પરંતુ ખાદ્ય પદાર્થોની અંદર ભેળસેળ જોવા મળે। આપની વાત સાચી છે કે ખાદ્ય પદાર્થોની અંદર ગમે તેટલા નિયમો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવે છે, પરંતુ એની છટકબારી પણ સાથે શોધી નાખવામાં આવે છે। આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ કે જે ખાદ્ય પદાર્થ બનાવતી કોઈ યુનિટ હોય એ યુનિટની અંદર અસંખ્ય વાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યાં ટ્રાય કરવામાં આવે ત્યારે ઘણા એવા યુનિટો છે કે ત્યાં ભેળસેળ થતું હોય પકડાય છે। અને આવી ભેળસેળવાળી વસ્તુ જો કોઈ પણ વ્યક્તિ ખાય તો એના આરોગ્ય સાથે ચેડા થાય અને એનું જીવન જોખમાય। પરંતુ ફક્ત ને ફક્ત નિયમો કાગળ ઉપર જ હોય છે। જ્યારે કોઈ નાગરિક સાથે આવા પ્રકારની ઘટના બને અને એ જ્યારે મીડિયાના માધ્યમથી હાઇલાઇટ થાય ત્યારે કોર્પોરેશનની તંત્ર થોડો સમય માટે જાગૃત થાય છે અને પછી પાછા એ જ જૂની પ્રથાની અંદર પાછા આવી જાય છે। આપણે જે પ્રમાણે કહ્યું કે કોઈ પણ માલિક છે એ ગ્રાહક એમના રેસ્ટોરન્ટની અંદર આવે ત્યારે કિચનની અંદર જે ફૂડ બની રહ્યું છે બતાવવામાં આવશે। ત્યાં સુધીની વાત તો સારી છે કે બતાવવું જ જોઈએ, પરંતુ એ ફૂડ ખાવાથી કોઈ વ્યક્તિને તકલીફ થાય છે, એ ફૂડ ખાવાથી કોઈનું આરોગ્યમાં જોખમાય છે, એ જો ગ્રાહક ફરિયાદ કરે તો શું કોર્પોરેશન એ ગ્રાહકની ફરિયાદના અનુસંધાને શું પગલાં લેશે, તેની સામે શું કાર્યવાહી કરશે, તેની કોઈ નક્કર પુરાવા અથવા નક્કર કોઈ પોલિસી નક્કી કરવામાં આવતી નથી। એટલે ક્યાંક ને ક્યાંક તમામ નિયમો ફક્ત ને ફક્ત કાગળ ઉપર છે એવું મારા દ્વારા કહેવું। તમે શું માનો છો કે સીસીટીવી લગાવવાથી સારું પૈસા સીસીટીવી લગાવવાથી આમ તો જોવા જાવ તો બધું પકડાઈ શકે છે કોર્પોરેશન ધ્યાન દોરતું નથી અને હેલ્થ અને પબ્લિકની હેલ્થ ઉપર બી ચેડા થતા હોય છે। અને ઘણી હમણાં આઈએસ ઓફિસર છે જે બોમ્બેના જે કલેક્ટર છે એમણે પકડ્યું છે બધું કે જે પોતે રિલાયન્સવાળાને ત્યાં પકડ્યું છે, મુકેશ અંબાણીને ત્યાં ગાડી, તો એમની બી આંખો તો ખુલ્લી છે ને અમદાવાદના કોર્પોરેશનની। એ તો આ તો આંધળા છે બધા, ગવર્મેન્ટ બી આંધળી છે અને કોર્પોરેશન બી આંધળું છે।
એટલે આ કોઈ પબ્લિકને ગણતા જ નથી. પબ્લિકને તો એ ક્યારે ઓછી થાય પબ્લિક એ જ રાહ જોતા હોય છે આ લોકો, કોર્પોરેશન બી. એમાં એ થાય છે કે પબ્લિકને ઇન્ટરેસ્ટ હોય છે પણ પબ્લિકને એ લોકો ચેડા કરતા હોય પબ્લિક જોડે, અને મીડિયાની સામે આવતા નથી કોઈ. તો મીડિયાની સામે આવતા એમની પોલો ખુલી જાય છે. નિયમ બનાવે તો શું નિયમ પ્રમાણે કોઈ કરતા જ નથી આ લોકો. એમનો નિયમ તો બધો આંધળો છે, એ તો ખાલી કાગળ ઉપર જ છે. કાગળ છે કોઈ એમની નથી. ગુજરાત સરકારની કને કાગળો છે, ભારત સરકાર વાતો છે, તો કોર્પોરેશન કને કાગળ વાતો છે, બીજું તો કોઈ છે જ નહીં એમની પાસે. કઈ બી કરો. આજે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે તો કેમ એમને બંધ ના કરવી જોઈએ? અમુક ત્રણ સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર લેવાતી જ નથી. પહેલા તો બેંકમાં નથી લેવાતા કોન્ટ્રાક્ટ પદ્ધતિ, ઇન્સ્યોરન્સમાં નથી લેવાતા, ઇન્કમ ટેક્સમાં નથી લેવાતા, પણ અત્યારે આ સરકારે આવ્યા પછી બધા જ આ પ્રથા ચાલુ કરી છે ને આ પ્રથા બંધ થવી જ જોઈએ અને નવા માણસોના ભરતીમાં પ્રમોશન આપવું જોઈએ. અને એ એમના સ્ટાફને નથી આપતા તો બીજી ઓર્ડિનરી પબ્લિકનો તો ક્યાં સવાલ છે? ભણેલા લોકો રખડે છે તો આજે ભણેલા લોકો રખડે, એમની આંખો ખુલી ગઈ? બંધ છે આંખો? ખુલ્લી હોય તો ખબર ના પડે. પણ એમના છોકરાઓ છે ને હાઈ એજ્યુકેશન ઉપર હોય એટલે એમને કોઈ પૈસા આપીને કામ કરાવવું છે. ગરીબના છોકરાને આમું નથી જોવાતું. આ ગવર્મેન્ટના જાય એ જ નામની છે. કોર્પોરેશનમાંથી જવી જોઈએ આ સત્તા ભાજપની. આ ભાજપની સત્તા જવી જોઈએ કોર્પોરેશનમાંથી. એનું કારણ ગુજરાત સરકાર બે વખત છે. લોકો માની રહ્યા છે ક્યાંક કે જે નીતિ નિયમો બનાવવામાં આવે છે તે કાગળ ઉપર રહી જતા હોય છે. અખાદ્ય ખોરાક જે છે તે મળતો હોય છે, અખાદ્ય ખોરાકના કિસ્સાઓ છે તે સામે કાર્યવાહી કડક કરવામાં આવે તો જ આવા જે નીતિ નિયમો છે તેનું પાલન કરી શકે છે. કેમેરામેન મારી સાથે મેં ગુજરાતી મંતવ્ય અમદાવાદ. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. રેસ્ટોરન્ટના કિચનમાં સીસીટીવી લગાડવા પડશે તે પ્રકારની જે જાહેરાત છે તે અમદાવાદ તંત્ર દ્વારા કરવામાં આવી છે. ચોક્કસથી ખૂબ જ સારી જાહેરાત છે, પણ તેની અમલવારી થશે કે કેમ, એક મોટો પ્રશ્ન છે તે હાલ સૌ કોઈને સતાવી રહ્યો છે. આપણી સાથે રાજકોટથી સ્થાનિકો જોડાણા છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે. જયેશભાઈ, શું કહેશો? અમદાવાદમાં એક જાહેરાત થઈ છે, કિચનમાં સીસીટીવી લગાડવામાં આવે તે પ્રકારની જાહેરાત, તેની અમલવારી કેટલી શક્ય? વાત કરું તો ખાસ કરીને આ અમલવારી ખૂબ સારી છે. જો જરૂર થાય અને લોકોને ખરેખર શુદ્ધ ખાવા મળશે, ચોખ્ખું જોવા મળશે અને લોકોને પણ ખ્યાલ આવે કે આપણે શું ખાઈ રહ્યા છીએ. આજના સમયમાં જે ગુજરાતમાં અમદાવાદથી સ્ટાર્ટ થયું, હું તો એમ કહું છું અમદાવાદમાં નહીં, દેશ પર, દેશના તમામ હોટલ ઉપર, તમામ જગ્યાએ એ કિચનમાં સીસીટીવી હોવા જોઈએ અને એનું એક ટીવીનું મોડલ એ બહારની સાઈડ રિસેપ્શનમાં હોવું જોઈએ અને તમામ લોકોએ આ પ્રકારના ફૂડમાં સપોર્ટ આપવો જોઈએ. લોકોએ પણ ડિમાન્ડ કરવી જોઈએ કે અમે જે ફૂડ ખાઈ રહ્યા છીએ ટીવીમાં દેખાય. ઘણીવાર હોસ્પિટલમાં ડૉક્ટરના ઓપરેશન પણ બહાર દર્દીને બતાવવામાં આવતા હોય છે, તો હોટલમાં પણ આ કામ થાય એવી સ્પષ્ટ મારી વાત ને અમારો વિચાર છે. શું નામ આપનું? આનંદ ઓઝા. આનંદભાઈ, શું કહેશો? ખાસ તો આ જે તંત્રએ જે આ નિયમ બનાવ્યું છે, જે જાહેરનામું કર્યું છે, એ કાગળ ઉપર રહેશે કે પછી ખરેખર તેની અમલવારી થઈ શકશે? કદાચ આ કાગળ ઉપર રહેશે અથવા અમલવારી થશે. જ્યાં સુધી ફૂડ માટેના કાયદા કડક નહીં થાય ત્યાં સુધી આનાથી કોઈ ફરક નહીં પડે. કેટલાય લોકો આવા અનાજમાં, તૈયાર ફૂડમાં મિલાવટવાળા કેસ દર્જ થાય છે અને નજીવા ખાલી ફાઇનથી એ લોકો છૂટી જાય છે. તો આના માટે કાયદો કડક કરવાની જરૂર છે. સીસીટીવી મૂકવાથી અથવા જોવાથી કે કોઈ કેસ નોંધાવાથી આ વસ્તુ અટકતી નથી. થોડા સમયમાં પાછું એને જ વસ્તુ રિપીટ થાય છે. શું નામ આપનું? અંજલિ ગુરેજા ત્રિવેદી. શું કહેશો? ખાસ તો જે અમલવારી થઈ છે તેનાથી જે ફૂડ એડલ્ટરેશન જે રીતના વ્યાપક પ્રમાણમાં જે વધ્યું છે તે ઘટશે કે કેમ? फूड अडल्ट्रेशन फॉर श्योर कम होगी बिकॉज मोर द विजिबिलिटी लोगों को बाहर भी पता चलेगा कि अंदर क्या क्या चल रहा है एंड अंदर मास्टर शेफ एंड द ओनर्स वुड ऑल्सो नो कि क्या हो रहा है, किचन में क्या बन रहा है. सो अगर ऐसे कोई भी नियम आता है तो फूड अडल्ट्रेशन भी कम होगा एंड आई फील इससे हाइजीन लेवल भी इम्प्रूव होगा. थैंक यू. તમને શું લાગે છે કે રેસ્ટોરન્ટના જે માલિક છે તે નિયમોનું પાલન કરશે કે કેમ? देखिए, ये डिपेंड करता है कि अगर स्ट्रिक्ट रूल बनाए जाएंगे और उसको स्ट्रिक्टली इम्प्लीमेंट किया जाएगा तो डेफिनेटली और रेस्टोरेंट्स के जितने भी ओनर होंगे वो इसको इम्प्लीमेंट करेंगे और कंप्लाई करेंगे रूल्स और लॉज के साथ. और अगर नहीं, कितने जागरूक है? देखिए, ग्राहक जागरूक नहीं है अभी, जैसा मैं समझ सकता हूँ कि वो इतने जागरूक नहीं होंगे, लेकिन इसको कंप्लायंस के साथ साथ उनको जागरूक करना भी ज़रूरी है.
ताकि ग्राहक को भी पता चले कि अगर हम किसी रेस्टोरेंट में जा रहे हैं तो हम एक्सेस कर सकते हैं CCTV, हम देख सकते हैं कि किस तरह से खाना प्रिपेयर किया जा रहा है, कि कुक किया जा रहा है। શું નામ આપનું? સ્નેહા ચોખાને. ખાસ તો ગ્રાહક કેટલા જાગૃત છે એક મોટો સવાલ એ થઈ રહ્યો છે, કારણ કે ગ્રાહકને પણ ખબર છે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. કિચનમાં CCTV લાગવાથી ખરા અર્થમાં કંઈ સુધારો આવશે કે પછી કેમ? नहीं, डेफिनेटली कोई भी हम एक स्टेप लेते हैं किसी भी चीज़ के लिए, नई चीज़ के लिए, फॉर एग्जांपल जैसे आपने अभी कहा कि कैमरा लगाना चाहिए, तो ये एक इनिशिएटिव है, तो उससे दो चीज़ें होंगी. एक डर पैदा होगा. डर कैसा पैदा होगा कि जो ओनर्स है वो दिख रहा है कि सड़ा हुआ या फ्रिज से निकाल के या अभी पकाया है कि खाली गर्म किया है, तो उससे कुछ तो डर बैठेगा, क्योंकि लोगों को क्या है, डर से ही काम हो रहा है आज के डेट में. तो गवर्नमेंट को भी ऐसा कुछ एक संस्था बनाना चाहिए, छोटा सा ऑनलाइन पोर्टल बनाना चाहिए जहाँ पे लोग कंप्लेन कर सके, क्योंकि आज के डेट में चलो मैंने पता कर लिया वो बना नहीं रहे, बट मैं कंप्लेन कहाँ करने जाऊँ, कोई सुनवाई नहीं है. तो अगर ऐसा एक छोटा सा ऑनलाइन प्लेटफॉर्म बना दिया जाए, एक पेज ही बना दिया जाए, लोग उस होटल का नाम और वहाँ पे जो प्रॉब्लम उन्होंने फेस की वो डाले और उसका ऑथेंटिकेशन होके डाले, तो उसमें ग्राहक में भी कॉन्फिडेंस आएगा कि हाँ, आज मैं अगर पेमेंट कर रहा हूँ 1000 रुपया या 1500 रुपये, तो मुझे वो 1500 का सामान मिल रहा है, और होटल को भी एक डर रहेगा कि अगर मैं गलत दे रहा हूँ तो कल जाके मेरे होटल का लाइसेंस पे गवर्नमेंट एक सवाल उठाएगा. तो ये दोनों के जागरूकता के साथ ही काम होगा, और इसमें हमें पहला इनिशिएटिव तो ऑब्वियसली गवर्नमेंट को जो कंज्यूमर है उनके साथ एक बॉन्डिंग बनाना पड़ेगा, जो एक सोशल मीडिया के थ्रू आ सकता है. तो मेरे हिसाब से एक सोशल मीडिया प्लेटफॉर्म, एक छोटा फ्री इनिशिएटिव होता है, फ्री में एक पेज बन जाता है, उससे आप इनिशिएटिव चालू कीजिए, तो जितने भी होटल्स हैं उनमें डर पैदा होगा और फिर ऑटोमेटिकली उस पर वो वर्क करेंगे, अदरवाइज कुछ नहीं होगा. थैंक यू. આરોગ્ય શાખા કેટલી એક્ટિવ છે? आरोग्य शाखा तो अपना काम कर रही है, बट अभी इस वक्त ज़रूरी ये है कि जो हमारे नागरिक हैं वो भी उतने ही जागरूक रहें. सो बाहर का खाना वी नो कि हमें सबको बहुत पसंद है, अगर उसके साथ साथ एक कैमरा इनिशिएटिव एंड अगर हाइजीन पे वर्क होगा तो डेफिनेटली ये फूड इंडस्ट्री में एक बहुत बड़ा रेवोल्यूशन हो सकता है. આગળ ઉપર જ રહેશે કે પછી સ્થિતિ બદલાશે, સુધારો આવશે, રાજકોટ હોય કે પછી અન્ય શહેરો હોય રાજ્યના? ના, સુધારો આવી શકે. ગવર્મેન્ટ થોડુંક ઇનિશિયેટિવ લે અને સુધારો આપે તો ખરેખર બધાના હિત માટેની જ વાત છે. આપ શું કહેશો, સ્થિતિ એ જ પ્રકારની રહેશે કે પછી સુધારો આવશે કેમેરા લાગવાથી? રાજકોટની જ વાત કરું તો રાજકોટમાં જ્યાંથી મેયર બદલ્યા છે ત્યાંથી ફૂડના વારંવાર દરોડા પડ્યા છે. ફૂડ માટે જરાય બાંધછોડ કરવા ચલાવવા માટે અધિકારીઓ માટે પણ એક્શન લેવામાં આવ્યા છે. તો આ પ્રકારના જો કડકાઈ અધિકારી વાપરશે તો લોકોને પણ અવેરનેસ થશે અને અધિકારી ખુદ પણ આના થાણચામાં જવાબદાર બનશે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, એક પણ રીતે બરાબર નથી. આજે લોકોને રોગ થઈ રહ્યા છે, કારણ કે કલર, એસન્સ ને બધા એવા પ્રકારના અંદર કેમિકલો યુઝ કરવામાં ખાવામાં આવે છે કે આ માણસ જીવતો મરી ગયેલા સમાન થઈ જાય છે. અને એટલા રોગોને બ્રેન સ્ટ્રોકથી લઈને લોકોએ ભોગવવું પડે છે. લોકો અજાણ છે, સ્વાદના કારણે, ગરમ મસાલાના કારણે બધું ચકાચક લાગે છે, પણ વાસ્તવિકતામાં શરીરને નુકસાન થતું હોય છે. આવા સમયે લોકોએ પણ જાગૃત થવું જોઈએ અને પોતાનો વિરોધ દર્શાવવો જોઈએ, અને એવા સમયે તંત્રએ પણ લોકોને સપોર્ટ કરવો જોઈએ અને આવો કાયદો એટલો સરળ બનાવવો જોઈએ કે જેથી કરીને ખોટું કરનારું, ભેળસેળ કરનારની ખો ભૂલાઈ જાય. विश्वास बढ़ेगा या क्या कहेंगे कि जो CCTV जो रेस्टोरेंट मालिक लगाएंगे तो रेस्टोरेंट के ऊपर विश्वास बढ़ेगा का क्या? देखिए, इसके दो फैक्टर्स हैं. पहली चीज़ ये कि अगर विश्वास बढ़ेगा क्योंकि क्लैरिटी आएगी. अगर मैं किसी रेस्टोरेंट में खाना खाने जा रहा हूँ तो मुझे पता रहेगा कि वो क्या बना रहे हैं, कौन सा इंग्रेडिएंट यूज़ कर रहे हैं, किस तरह का ऑयल, बटर क्या यूज़ हो रहा है, उससे बढ़ेगा. लेकिन इसमें सबसे इम्पॉर्टेंट चीज़ ये है कि अगर कोई डिफ़ॉल्ट होता है या कोई गलती होती है, उस केस में पिनल प्रोविज़न होना ज़रूरी है. पिनल प्रोविज़न का मतलब रेस्टोरेंट्स ओनर हो गए या जो भी जिम्मेदार है रेस्टोरेंट में काम करने के लिए, उनके लिए सज़ा का क्या प्रावधान है. अगर वो गलती करते हैं, सज़ा का प्रावधान होगा तो ही ये स्ट्रिक्टली कंप्लाई हो सकता है और इम्प्लीमेंट हो सकता है इस तरह का काम. ચોક્કસથી અલગ અલગ પ્રતિક્રિયાઓ હાલ રાજકોટના નાગરિકો દ્વારા મળી રહી છે, અને કહેવાય કે જે નિયમ અમદાવાદ તંત્ર દ્વારા જે બનાવવામાં આવ્યો છે તે ચોક્કસપણે ખૂબ જ યોગ્ય છે અને તેની અમલવારી અન્ય શહેરોમાં પણ થવું જોઈએ, એ પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ મળી રહી છે. ગર્ભસલિત વ્યાસ, ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્યો શું છે, આવો જોઈએ. સુરત શહેરમાં 2 દિવસ પહેલા જે શીતલ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવ્યા પછી આખા પરિવારને જે ફૂડ બની, ત્યારબાદ સુરત શહેર કે તમામ
ગુજરાત સરકાર છે એક્શનમાં આવી છે. હાલ અમદાવાદની એક રેસ્ટોરન્ટ છે કે એવું છે કે અમે જે અમારા જે રેસ્ટોરન્ટમાં બને છે સાફ સફાઈ છે કે નહીં તે અમે તમામ લાઈવ જે સીસીટીવી ફૂટેજ છે રેસ્ટોરન્ટને જે રિસેપ્શન છે ત્યાં બતાવશું. તે લઈને આપણી જોડે એડવોકેટ સાહેબની જોડે વાત કરશું. શું કહેશો દીપકભાઈ? જે હિસાબ અમદાવાદમાં એક રેસ્ટોરન્ટ વાળા કીધું છે એ કેટલું વખત છે ને આમાં આગળ કેવી રીતે કરવું છે? જે અત્યારે જે શીતલ રેસ્ટોરન્ટનો જે કિસ્સો બન્યો વરાછા સુરતની અંદર, તે દરેક કોઈ પણ હોટલ, આ એક શીતલ હોટલની વાત નથી, ત્યાં તો થયું જ છે, પરંતુ કોઈ પણ હોટલ, ગુજરાતની કોઈ પણ હોટલ એવી નથી કે જ્યાં સાફ સફાઈના ધોરણો જે પૂરા પાડવામાં આવતા હોય અને તાજું ખવડાવવામાં આવતું હોય, તાજું બનાવીને ખવડાવવામાં આવતું એવું કોઈ પણ હોટલમાં નથી. કારણ કે એ હોટલની અંદર કિચન બંધ હોય, ત્યાં કોઈને જવાની એન્ટ્રી ના હોય અને ત્યાં એ લોકો વાસી બધું તૈયાર કરીને ગ્રેવી વેવી રાખેલી હોય બધું મિક્સ કરીને ગરમ કરીને આપી દેતા હોય છે. અને હાલમાં જે કેસ બન્યો એમાં નાની બાળકી મરી ગઈ. એમાં એકચ્યુઅલમાં આ જેટલા બી ફૂડ ઇન્સ્પેક્ટરો છે તે જવાબદાર છે, પોલીસ આમાં એસએમસી કમિશનર છે તે પોતે પણ જવાબદાર છે, સ્વાસ્થ્ય મંત્રી જે છે તે પોતે પણ, કારણ કે ખાલી સ્વાસ્થ્ય મંત્રીનું ટેગ લઈ લીધું એટલે આપણે થઈ ગયા. એને બી સરપ્રાઇઝ ચેકિંગ કરાવવી જોઈએ અને ચેકિંગ કરવી જોઈએ, ગમે ત્યારે જઈને અણધારી ચેકિંગ કરવી જોઈએ કે જેનાથી સત્ય બહાર આવે. પરંતુ એ પોતપોતાના બધા રોટલાઓ શેકતા હોય છે અને હપ્તાઓ લઈને ચૂપચાપ બેસી રહેતા હોય અને આવી કોઈ ઘટના બને ત્યાર પછી તંત્ર જાગે છે, એ ખોટું છે. અને જે અમદાવાદની અંદર જે રેસ્ટોરન્ટે જાહેરાત કરી કે તમે લોકો જ્યાં જમતા હો ત્યાં ડિસ્પ્લે લાગીને મારા કિચનમાં કેવું બને છે કેવી રીતે, તો એવું પાલન આખા ગુજરાતની અંદર કાયદો જ બનાવી દેવો જોઈએ કે ફરજિયાત હોવું જોઈએ કે દરેક વ્યક્તિએ નિયમોનું પાલન કરવું જોઈએ ને એની એસઓપી ગાઈડલાઇન બનાવી જોઈએ. જે બીજા છે એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે? નથી કહેતા જે હિસાબે અમદાવાદની એક રેસ્ટોરન્ટ માલિક કીધું છે કે અમારા રેસ્ટોરન્ટની જે કિચન છે એમાં શું થાય છે એટલી વસ્તુ તમને બહાર ડિસ્પ્લે પર દેખાશે, રિસેપ્શન પર કેટલું શું એમાં શું બનતું રહે છે? મારું નામ અજય ગોંડલિયા છે. અમદાવાદની જે રેસ્ટોરન્ટના માલિકે જાહેરાત કરી છે કે જે અમારું ફૂડ બની રહ્યું છે એનું અમે ડિસ્પ્લે પર બતાવી રહ્યા છીએ, તો હું માનું છું ત્યાં સુધી સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ સ્વાસ્થ્ય બાબતે અને આ હોટલો પર સઘન ચેકિંગો, સરપ્રાઇઝ ચેકિંગો થવા જોઈએ અને બને ત્યાં સુધી હોટલોના માલિકોએ પોતાનું કિચન ઓપન રાખવું જોઈએ કે જાહેર જનતા જે ત્યાં જમે છે એની પર વિશ્વાસ મૂકીને કિંમતી ચીજ વસ્તુઓ એની ખરીદીને ખાય છે તો એમને જોવાનો લાભ મળવો જોઈએ અને અધિકાર હોવો જોઈએ કે એમને કિચન જોવા મળે અને એમની ક્વોલિટી છે કેટલી મેન્ટેન રાખે છે એ ગ્રાહકોને દેખાવું જોઈએ અને આ બાબતે સરકારે પણ પગલાં લેવા જોઈએ. જે બીજા છે એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે? નથી કહેતો જે હિસાબે રેસ્ટોરન્ટ માલિકે સામેથી આવીને કીધું છે, તો આમાં તમારું શું માનવું છે? મારું નામ પાર્થ. અમને રેસ્ટોરન્ટ માલિકે જે પહેલ કરી છે એ ખરેખર આવકારદાયક છે. આ પહેલ ના ભાગરૂપે તમામ રેસ્ટોરન્ટ માલિકો છે તેમને પણ આ રીતની પહેલ કરવી જોઈએ અને ફૂડ સેફ્ટી બાબતે સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ અને આમાં જે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે તે દૂર થવો જોઈએ. જ્યારે તહેવારની સિઝન હોય ત્યારે મીઠાઈમાં પણ ભેળસેળ, ઘીમાં પણ ભેળસેળ, તેલમાં પણ ભેળસેળ વખતો વખત બહાર આવતું રહે છે. જ્યારે બહાર આવે ત્યારે 10 દિવસ માટે કાર્યવાહી થતી હોય, પાછું જે પ્રમાણે ચાલતું હોય એ પ્રમાણે તંત્ર ચાલવા લાગે છે. ત્યારે આની ઉપર સખ્તાઈથી ફૂડ બાબતે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવું ન જોઈએ. નો કોમ્પ્રોમાઇઝ નીતિથી કામ કરે તો અને માત્ર તો જ આ બાબતે નિરાકરણ કાયમી ઉકેલ લાવી શકાય. બાકી એક દિવસ માટે જે ઘટના બને ને 10 દિવસ આપણે અસર રહે અને 11મા દિવસે હતું એને થાય તો અમારા ખ્યાલથી એનો કોઈ અર્થ રહેતો નથી. આ પહેલ જે કરી છે અમદાવાદના રેસ્ટોરન્ટે સારી છે. બિલકુલ છે, સાચી વાત છે. જે 10 દિવસ પછી ખાલી ધીરે ધીરે આને કરતાં સારું રોજે કરવું જોઈએ. આપણું શું નામ છે? શું કહેતો જય સાહેબ અમદાવાદની એક રેસ્ટોરન્ટ માલિક કીધું છે કે અમારા જે રેસ્ટોરન્ટને જે પણ કિચનમાં બાંધ્યું છે એ તમામ વસ્તુ એક ડિસ્પ્લે પર અમે રિસેપ્શન પર બતાવશું કેટલું છે. હવે જે અત્યારે સુરતની ઘટના બની એમાં 5 વર્ષની બાળકીનો જે ડેથ થઈ ગયું છે એમાં ખૂબ મને શોખ છે અને સુરતના હર્ષભાઈ સાહેબશ્રીને હું નમ્ર વિનંતી કરું છું કે આમાં ધ્યાન દોરે અને કડકને કડક સજા અપાવે. અને બીજી વસ્તુ જે અમદાવાદમાં જે રેસ્ટોરન્ટ માલિકે કીધું કે લાઈવ જે અમારો ફૂડ જે બને છે અંદર રેસ્ટોરન્ટમાં એવું દરેક જગ્યાએ સિસ્ટમ હોવી જોઈએ, એને બધા અમલ કરે એવી મારી નમ્ર અપીલ છે. અને સુરત શહેરના જે ડેપ્યુટી સીએમ સાહેબ છે એમને પણ મારી નમ્ર અપીલ છે કે આ જે બાળકી એક્સપાયર થઈ ગઈ છે, આર્યા કરીને નામ છે લગભગ, એને ઘરે જઈને મળે અથવા એને પરિવારને સંતાવના આપે, કેમ કે એમનાથી મોટો દુઃખ પરિવારમાં એ કોઈ નથી. કેમ કે બાળકી 5 વર્ષની બાળકી જેને બોલતા પણ ના આવડે
અને એ ગુજરી જાય, ઘરનો શોક જે છે અને બાકી બધા હોસ્પિટલે એડમિટ છે, એ ખૂબ જ નિંદનીય બાબત છે અને એમાં ધ્યાન આપવું પડે. છી બિઝનેસ એમની જોડે વાત કરશું. સાહેબ, આપનું શું નામ છે અને શું કહેવું છે? સાહેબ, અમદાવાદનું રેસ્ટોરન્ટ માલિક છે, અમારા કેન્ટીનની અંદર કિચન છે, જે પણ એમાં કામ કરતું હોય એને લાઈવ બતાવશું. એ બહાર જે રેસ્ટોરન્ટને રિસેપ્શન છે ત્યાં તેમાં શું કહે? એ ખૂબ જરૂરી છે. મારું નામ રજનીકાંત પાછાણી છે અને સુરતમાં તેમનો પ્રેક્ટિસ કરું છું. જે રેસ્ટોરન્ટ દ્વારા જે નિર્ણય લીધો છે ખૂબ સારો છે અને ઇમ્પ્લિમેન્ટ બધી જગ્યાએ પોતપોતાનો સ્વયંભૂ કરવો જોઈએ. કારણ કે કોઈ પણ મફત તો કોઈ ખવડાવતા નથી, પરંતુ એ જો પોતાનું કિચન બતાવે તો લોકોને વિશ્વાસ આવે એ જે રેસ્ટોરન્ટ ઉપર અને બનાવનાર વ્યક્તિ ઉપર કે કેવું ખાણું કેવી વસ્તુ છે, ખરાબ છે કે સારી છે, એ ખૂબ જરૂરી છે. બીજું, જો આ બનાવ જે બને છે તો આપણે સુરત મહાનગરપાલિકાની પણ ફૂડ સેફ્ટી ઓથોરિટી છે અને અધિકારીઓને પણ ખૂબ કેવું જરૂરી છે કે સેમ્પલ પણ આગળની કાર્યવાહી પણ કરો. હું તમને એક નાનો કિસ્સો જણાવું છું. જ્યારે એક વખત મેં અને મારા મિત્ર એડવોકેટે એક આરટીઆઈ કરેલી અને એ અધિકારી પાસે સુનાવણીમાં ગયેલા અને ત્યારે બધું અમે બધા સેમ્પલ લઈએ છીએ, કોઈ ખોટું થતું નથી, આ તે બધું કીધું. અને બીજા દિવસે જ મેં પેપરમાં જોયું કે એ જ વ્યક્તિ એસીબીમાં પકડાઈ ગયા લાંચ લેતા. એટલે આ બધું ખૂબ બને છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે જે ઉપલી ઓથોરિટી છે એ આ બાબતે ખાસ જોવે ને લોકોને હેલ્થ સાથે છેડા થતા હોય એમાં અટકાવે, એ મારી વિનંતી છે. બિલકુલ, આ ડોક્ટર જેમની કહ્યું છે, ખાસ કરીને વાત કરીએ જે હિસાબે સુરતમાં ઘટના બની હતી જે શીતલ રેસ્ટોરન્ટ બાદ ત્યારબાદ અમદાવાદની એક રેસ્ટોરન્ટ માલિક છે જે કીધું છે અમારા કિચનમાં જે પણ જમવાનું બને છે, જે પણ સાફ સફાઈને ધ્યાનમાં રાખીને તમામ વસ્તુ છે જે ડિસ્પ્લે પર બહાર સેશન બતાવવાનું છે તે લઈને લોકો આવકારી રહ્યા છે ને પણ કહી રહ્યા છે કે જે પણ ગુજરાતની અંદર જેટલા પણ રેસ્ટોરન્ટ છે આવી રીતે એને પગલું ભરવું જોઈએ, આ સામેથી આવીને આગળ આવવું કરવું જોઈએ અને જે પણ અધિકારી છે એમને કન્ટિન્યુ ચેકિંગ કરવું જોઈએ. કેમ કે જ્યારે કોઈ પણ ઘટના બને ત્યારે 10 દિવસ સુધી કામ હોય છે, અધિકારીઓ ફિલ્ડમાં હોય છે, ત્યારબાદ તમામ જે અધિકારીઓ છે એસી ચેમ્બરમાંથી બહાર નીકળતા એ લોકોને જે યોગ્ય છે જે સ્વાસ્થ્ય છે એના ઉપર કોઈ કામ કરતા નથી, એ પણ કહેવામાં આવી રહ્યું છે. કેમેરામેન શિવશેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક અત્યારે જે નિયમ બનાવવાનું વિચારી રહ્યા છે કે અમદાવાદમાં જે રેસ્ટોરન્ટો છે આ રેસ્ટોરન્ટમાં જે કિચન છે ત્યાં કેમેરા મૂકવામાં આવે અને આ કેમેરા બહાર પબ્લિકને દેખાય તેવી કંઈક વિચારણા કરવામાં આવે છે. તેને લઈને જામનગર વાસીઓ પાસેથી ખાસ કરીને જાણશું કે બાપુ, આ અત્યારે જે અમદાવાદમાં જે રેસ્ટોરન્ટમાં વાત કરવામાં આવે છે કે કિચનમાં કેમેરા મૂકવા જોઈએ, કઈ રીતનું બનાવે છે, કેટલી ચોખ્ખાઈ છે, તો આ બધે હોવું જોઈએ કે શું કહેશો એમાં? ખાલી અમદાવાદમાં જ નાગરિકો રહે છે એવું તો છે નહીં. આ નિયમ સમગ્ર ગુજરાતમાં, હું તો કહું સમગ્ર ભારતમાં હોવો જોઈએ, જેથી કરી અને સમગ્ર ભારતના અને સમગ્ર ગુજરાતના નાગરિકો જે પોતે જમવા જાય છે જે રેસ્ટોરન્ટમાં, ત્યાંની જે સ્વચ્છતા છે એ જોઈ શકે, ત્યાંની ગુણવત્તા જોઈ શકે કે કેવી ગુણવત્તાનું જમવાનું બને છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે જમવામાં વંદા નીકળે છે, ઈયળો નીકળે છે. આ બધા જે મુદ્દાઓ છે, જો આ કેમેરા લાગશે તો આ મુદ્દાઓ થતા અટકી, જેથી કરી અને ખાલી અમદાવાદમાં જ નહીં પણ ગુજરાતના હરેક શહેરમાં, નાનામાં નાના શહેરથી લઈ અને મોટા શહેર સુધી આ નિયમ લાગુ પડવો જોઈએ. વાત અત્યારે રેસ્ટોરન્ટની છે કે રેસ્ટોરન્ટમાં કિચનમાં ક્યાંક ને ક્યાંક કેમેરાઓ મૂકવા જોઈએ કે કિચન હાઇજેનિક છે કે અનહાઇજેનિક છે તે પણ પબ્લિકને ખબર પડે અને શું બનાવે છે ક્યાંક ને ક્યાંક શું જમાડે છે એ પણ ક્યાંક ને ક્યાંક ખ્યાલ આવે. શું કહેશું? વાત હાઇજેનિકની હોય ત્યારે ખાલી કેમેરા રાખવા એ બહુ મેટર નથી કરતું. ખાસ કરીને ત્યાં જે એમ્પ્લોય કામ કરે છે, ફોરેનની અંદર તમે જાઓ ત્યાં રેસ્ટોરન્ટની અંદર તો દર 15 દિવસે માથાના વાળ વધેલા ન હોવા જોઈએ, નખ ન વધેલા હોવા જોઈએ, કપડાં વ્યવસ્થિત હોવા જોઈએ, એની સફાઈ જે વેઇટર્સ છે અથવા જે કુક છે એની સફાઈ પ્રોપર હોવી જોઈએ, તો હાઇજેનિક રહીએ. અને વાત રહી કેમેરાની, તો કેમેરામાં તો ઠીક છે, હાલો કિચનની પ્રાઇવેસી કંઈ ન હોય, પણ આ કેમેરા આ લોકોએ બીજી સાર્વજનિક ઘણી બધી જગ્યાઓ છે કે જેમાં બહુ જરૂરી છે. રેસ્ટોરન્ટ તો છે જ, અને ખાલી અમદાવાદ પૂરતું શું કામે, દરેક જગ્યાએ નાના ધાબા છે અહીંયા રાખો તમે, લોકો એનાથી એની અવેરનેસ વધશે, કેમેરાથી એક બીક રહેશે કે કેમેરા ઉપર આપણી એક ત્રીજી આંખ છે એ જુએ છે આપણને. એટલે કેમેરાની સાથે સાથે લોકો પણ હાઇજેનિક થાય, ખાસ કરીને ત્યાંના એમ્પ્લોયો નખથી લઈને વાળથી લઈને, એ બહુ જરૂરી છે. વાત અત્યારે હાઇજેનિકની છે કે અનહાઇજેનિક ખાનું જમવાનું જે છે ક્યાંક હાઇજેનિક બને કે અનહાઇજેનિક બને, કે ક્યાંક ને ક્યાંક રસોડામાં જે સીસીટીવી કેમેરા મૂકવાની વાત છે કે જે પબ્લિક જમવા જાય છે એ જોઈ શકે કે કઈ રીતનું ભોજન પીરસવામાં આવે છે. શું કહેશો? ચોક્કસ મારું માનવું એવું છે કે કેમેરા હોવા જ જોઈએ. તમે રેસ્ટોરન્ટની અંદરમાં જમવા જાઓ છો, તમે
1500, 2000, 5000 જેવી રેસ્ટોરન્ટ એવા બિલ દિયો છો તો તમારો હક થાય છે કે એ અંદર ભોજન કેવું બને છે એના ઉપર તમારી નજર હોવી જોઈએ કે અંદર કેવી રીતે બનાવે છે, ગ્લવ્સ પહેરે છે, માથાની અંદરમાં ટોપી પહેરેલી હોય છે કે નથી હોતી, એના નખ વધેલા છે, જેવી તમારા સાથી મિત્રએ કીધું કે નખનું ને બધુંનો ખ્યાલ રાખવું છે તો નખ એના વધેલા છે, નખની અંદરમાં એના મેલ ભરાઈ જાય, મોટા મોટા નખ રાખીને બેઠા હોય એના કારણે લોકોમાં સેહત ખરાબ થાય છે. મારું માનવું એવું છે કે જે મુદ્દો છે કે જે કેમેરા હોવા જોઈએ તો પબ્લિક જોવી પડે ને પબ્લિકને લાઈવ બતાવવું પડે કે આ કિચન છે, આ કિચનની અંદરમાં આવી રીતે જમવાનું બને છે ને ખાસ કરીને હિન્દુસ્તાન આખાની અંદરમાં, ખાલી અમદાવાદ પૂરતું ને આખા ઇન્ડિયાની અંદર આ નિયમનો લાગુ પડવા પડે. વાત અત્યારે જે કે કિચનમાં ક્યાંક ને ક્યાંક સીસીટીવી કેમેરા મૂકવામાં આવે કે જે પબ્લિક જમવા આવે છે તે પણ કિચનની વ્યવસ્થા જોઈ શકે, શું કહેશો એમ? હું આ વાતથી સહમત છું, પણ આ આખા ગુજરાત અને ભારતભરમાં લાગવા જોઈએ. બીજો એક નિયમ છે કે કોઈ પણ રેસ્ટોરન્ટ હોય કે કોઈ પણ ધાબા હોય ત્યાં જે રસોડું હોય એ અને પબ્લિકનો જે હોલ હોય જ્યાં જમણવાર થતો હોય, જે જમવાનું બેઠા હોય ત્યાં એની વચ્ચે કાચનો ગ્લાસ મૂકવો. તમે ફોરેનમાં સિસ્ટમ જોજો કે કિચન હોય ને એની વચ્ચે કાચનો ગ્લાસ હોય જ્યાંથી પબ્લિકને ચોખ્ખું દેખાય કે આ લોકો શું બનાવી રહ્યા છે. આ નિયમ ભારતમાં ખાસ કરીને ફોલો કરવા જેવો છે. મોટી મોટી 5 સ્ટાર હોટલોમાં કદાચ હોઈ શકે અને કઈ ન પણ હોઈ શકે, પણ એક આ કરવાની જરૂર છે. બીજું કે હાઇજીનમાં તો કોઈ જાતનો કોઈ બાંધછોડ હોવી જ ન જોઈએ. બીજા બધી જાતના હાઇજીનના બધા જે છે ટર્મ્સ એ સાચવવા જોઈએ. બીજું આ સીસીટીવી મૂકી તો દઈએ, ચાલો જામનગરમાં પણ મૂકી દઈએ ને બધે મૂકી દઈએ, આનું સંચાલન કોણ કરશે? આ ઓલા જેવું છે કે ઘંટડી બાંધશે કોણ? એટલે એ પણ એક પહેલા નક્કી કરો કે આ સીસીટીવી તો બધે મૂકી જ દેવામાં છે, શું સેના થાય ચેડા નહીં થાય. અત્યારે એક થાય છે તો કોઈ કહેશે એક થઈ ગયું. બીજું કે જે કાંઈ નિયમમાં કોઈ જણો ગુનેગાર ઠરવાનો તો એના ઉપર જે આપણે ફૂડમાં જે સજાનું જે પ્રાવધાન છે એ બહુ ઓછું છે. એ પહેલે સુધારવું જોશે, એના કાયદામાં ફેરફાર કરવો પડશે. અને ભેળસેડિયા કે કોઈ પણ જાતના અનહાઇજેનિક રસોડા બંધ એટલે બંધ જ કરવા જોઈએ. બાકી સીસીટીવી બધી જગ્યાએ લાગવા જોઈએ. માત્ર અમદાવાદ જે એક સિટી નથી આખા ઇન્ડિયામાં, બધે લાગવા જોઈએ. બધે ફૂડ માટેની કોઈ પણ જાતની અનહાઇજીન ચાલે જ નહીં. તો ખાસ કરીને જામનગર વાસીઓનું કહેવું છે કે જે ફૂડની વાત છે કે ફૂડમાં જે રાખવામાં આવે છે કેમેરા મૂકવા જોઈએ અને પબ્લિક એનો પ્રોપર જોઈ શકે કે શું બને છે, કેટલું હાઇજેનિક છે કિચન, કેટલું અનહાઇજેનિક છે, તેના ઉપર પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે. અને ફૂડ શાખા દ્વારા પણ આનું વારંવાર રિવ્યૂ લેવામાં આવે તેમજ એના દ્વારા પણ તપાસ કરવામાં ક્યાંક ને ક્યાંક આવે તેવું જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરણ ગાંધી, મંતવ્ય જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.